से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, श्री सनफ्लावर विद्यालय तरफथी आपનું हार्दिक स्वागत है। हूँ युवराज सर आज ધોરણ 12 अंदर जियोग्राफी विषयनी अंदर कुदरती संसाधन पाठ में एना विषे आपणे आगळ जल संसाधन, खनिज संसाधन, एने पड़ती मुश्केलीओ, क्यांथी जल प्राप्त थाय छे ते, त्यारबाद आजे एक नवुं ज संसाधन लईने आपणे आव्या छीए जेनुं नाम छे भूमि संसाधन। भूमि एटले जमीन, जे आप सौ जानता हशो। ते पहेला आपणे आगळना विडियोमां जोयुं हतुं के संसाधन एटले शुं। तो संसाधन एटले ज्यां सुधी कोई कुदरत द्वारा जे के प्राप्त थयेली पदार्थो छे के वस्तु छे एने संसाधन कहेवाय। पण ए संसाधनों आपणे पोतानी जरूरियात प्रमाणे पोताना जीवननी अंदर उपयोग करीए त्यारे अथवा जरूरियात संतोषवा माटे ए संसाधननो उपयोग करीए त्यारे ए संसाधन बने छे। पण जे कुदरत द्वारा आपतुं होय एने कुदरती संसाधन कहेवाय अने जे कृत्रिम रीते प्राप्त थयुं होय अने जे आपणे जरूरियात पूरी करवा माटे उपयोग करता होय एने कृत्रिम संसाधन कहेवामां आवे छे। एवी ज रीते कुदरती संसाधननी अंदर आजे आपणे भूमि संसाधन विषे भणीशुं। तो भूमि एटले आपणे वात करीए जमीन, तो जमीननो आपणे घणो बधो उपयोग करता होईए छीए। तो जोईए तो आदिकाळथी मानवी भूमिनो विविध रीते उपयोग करतो आव्यो छे। आदिमानथी मानवी એટલે आदि मानवनी वात करी बरोबर, जे આપણે ભટકતું जीवन गाळतो मानवी હતો એ સમયની માંથી અત્યાર સુધી આપણે भूमि એટલે કે જમીનનો વિવિધ રીતે ઘણી બધી રીતે ઉપયોગ કરતો આવ્યો છે અને તેનો સૌથી જો વધુ ઉપયોગ થતો હોય તો ખેતી માટે કરવામાં આવતો હોય છે। જમીનનો ઉપયોગ એટલે કે ભૂમિનો ઉપયોગ સૌથી વધારે જો માનવી ઉપયોગ કરતો હોય તો એ ખેતી માટે ઉપયોગ કરતો હોય છે। ખેતીમાં ઉપયોગમાં આવતા ભૂમિ ભાગને જમીન કહે छे। तो सौ पर जमीन कोने कहेवी तो भूमि संतानने अनुसंधाने ध्यान में राखीने खेती कार्य माटे आपणे कोई उपयोग लईए छीए जमीनने एन भूमिने एने आपणे जमीन कहीए छे अने अन्य उपयोगमां थतो होय एनुं कहेवाय भूमि कहेवामां आवे छे। खेती सिवायनी अन्य कोईमां उपयोग करता होय आ जमीननो के भूमिनो एने आपणे भूमि कहीए छीए। तो अन्य कई जगह आपणे उपयोग करीशी खेती सिवायनी वाते तो जाणीए आपणे રહેઠાણ। तो तमारे बधाने सरस मजानुं पाकું मकान हशे, कोईने काचું मकान हशे अथवा कोईने कंई नानुं एवुं सीधुं सादुं मकान हशे। तो आ दरेक मकाननो उपयोग शेना माटे करीए छीए? રહેવા માટે કરીએ છીએ। તો માનવી આજે પોતાના વસવાટ માટે રહેણાંક માટે જો ઉપયોગ કરતો હોય તો એ રહેણાંક માટે, ત્યારબાદ પરિવહનના માર્ગો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું હોય, કોઈ માલ સામાન લઈ જવો હોય અથવા આપણે પોતાને જવું હોય તો એ પરિવહનના માર્ગ તરીકે જમીનનો ઉપયોગ કરીએ છીએ। ઉડીને તો જતા નથી આપણે, એક ગામથી બીજા ગામ કોઈ સડક માર્ગ દ્વારા, કોઈ રેલ માર્ગ દ્વારા અથવા અન્ય માર્ગો દ્વારા આપણે આ પરિવહનનો ઉપયોગ કરીએ છીએ। રસ્તા બનાવવામાં આવતા હોય અથવા રેલના પાટા નાખવાના હોય તો ક્યાં નાખે? જમીન ઉપર જ નાખવામાં આવે છે। ત્યારબાદ ઉદ્યોગો એટલે આપણા જીવન જરૂરિયાત વસાવવા માટે કાચા માલને યોગ્ય પ્રક્રિયા કરીને એને જીવનની અંદર ઉપયોગ કરી શકાય એ વસ્તુ બનાવવા માટે અવનવા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે। પછી નાના પાયાના ઉદ્યોગ હોય, મોટા પાયાના ઉદ્યોગ હોય કે પછી ગૃહ ઉદ્યોગ હોય તો દરેક ઉદ્યોગ માટે જમીન આવશ્યક છે। કારણ કે જમીન ઉપર ફેક્ટરી નાખવાની હોય, જમીન ઉપર કારખાના નાખવાના હોય, જમીન ઉપર ઉદ્યોગો નાખવાના હોય તો આ ઉદ્યોગો માટે પણ જમીનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ ઉપવનો એટલે કે બગીચાઓ, તો માનવીને સહેલાણથી માનવી કુદરતી વાતાવરણની અંદર ફરી શકે ને રહી શકે એના માટે બગીચાઓ બનાવવામાં આવવાના હોય છે જેથી કરી ત્યાંથી 2 મિનિટ આરામથી શાંતિ પ્રાપ્ત કરી શકે। ત્યારબાદ જળાશયો બંધાવવા અથવા જળાશયો બનાવવા માટે પણ માનવી ભૂમિનો ઉપયોગ કરે
છે સરસ મજાની નદી વહેતી હોય એને આજે આડબંધ બાંધીને અથવા બંધો બાંધીને પાણી રોકવા માટે આવે, અથવા તો મોટું જળાશય બનાવવામાં આવે, જેમ કે સરદાર સરોવર છે, નાગાર્જુન સરોવર છે, આ બધા જ સરોવર બનાવવામાં આવેલા છે તો એક જમીનનો જ ઉપયોગ કરવામાં આવેલો છે. આ ભૂમિનો ઉપયોગ કરીને જ આ જળાશયો બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ જોઈએ કે પડતર અને ખરાબાવાળી જમીનને કેળવીને માનવી તેને ખેતીલાયક બનાવે છે. આમ અનેક રીતે ભૂમિનો ઉપયોગ થાય છે. અહીં આપણે ભૂમિ વિશે ભણેલા છીએ કે માનવી છે એ પોતાની બુદ્ધિ અને કૌશલ્ય દ્વારા જે પડતર અને ખરાબાવાળી જે જમીન છે એને કેળવીને એટલે કે ખેતી કરી શકાય એવી જમીન બનાવીને માનવી ખેતી લાયક બનાવે, જેમાં ખાતર નાખે, અન્ય કંઈ વસ્તુ નાખે, બરાબર, એ તમામ વસ્તુઓ કરીને ખેડીને એને ખેતી લાયક જમીન બનાવે છે. અને આ સિવાયની અનેક રીતે એ ભૂમિનો ઉપયોગ કરતો હોય છે. તમે માનો વિચારો કે આપણે ભૂમિનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છીએ, ભૂમિનો ઉપયોગ શેના માટે આપણે કરીએ છીએ, એ તમારે શાંતિથી વિચારો, જેથી કરી તમને ઘણા બધા જવાબો મળશે. હવે અત્યાર સુધી આપણે ભણ્યા ભૂમિ સંસાધન જે કુદરતી આપણને આપેલું છે એ, અને માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે જે ભૂમિનો ઉપયોગ કરે છે એના વિશે આપણે ભણ્યા. પણ હવે ખેતી વિશે ભણવાનું છે. તે મોટાભાગને આપણે જોયું કે ખેતી માટે જ ઉપયોગ કરવામાં આવે છે. તો ખેતીને લગતી જે છે એમાં જોઈએ તો ભૂમિનો ખેતી માટે ઉપયોગ માનવી પ્રાચીન કાળથી કરતો આવ્યો છે. આદિમાનવની વાત કરીએ, જ્યારથી ખેતીની શરૂઆત થઈ, ખેતીની શોધ થઈ ત્યારથી, એટલે કે પ્રાચીન કાળથી માનવી ભૂમિનો ઉપયોગ ખેતી માટે જ કરતો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેતીની શરૂઆતથી માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. પહેલાં આદિમાનવ પોતાની ખોરાકની શોધની અંદર આડોરો ભટકતો, જ્યાં એને ખોરાક મળી રહે ત્યાં એ પોતાનો વસવાટ ને જીવન ગાળતો, જ્યાં પાણી મળી રહે ત્યાં પાણી પીતો. પણ જ્યાં સમયથી, એટલે જ્યારથી ખેતીની શોધ થઈ, ખેતીની કરવાની શરૂઆત થઈ ત્યાંથી માનવી સ્થાયી જીવન, એટલે કે કોઈ એક જગ્યાએ રહીને પોતાનું જીવન ગાળતો હોય છે. ત્યાં પછી ભૂમિનો ઉપયોગ રહેઠાણ તરીકે કરતો હોય, પછી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પરિવહન માર્ગનો ઉપયોગ કરતો હોય, તો માનવી પોતાનું સ્થાયી જીવનની શરૂઆત થયું છે. અથવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માનવીનું સ્થાયી જીવનની શરૂઆત ક્યારથી થઈ, બરાબર, ઓપ્શનની અંદર ઘણા બધા આવે, જેમાં લખવાનું ખેતીની શરૂઆત થઈ ત્યારથી માનવી પોતાનું સ્થાયી જીવન, એટલે કે એક જ જગ્યાએ રહેવાની શરૂઆત એને કરવામાં આવી હતી. ખેતીનો વિકાસ માનવીના સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્ત્વનું પરિબળ છે. એટલે જો મોટાભાગનો આપણો ભારત દેશ છે ને ખેતી પર આધારિત દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. એટલે તમામ બાબતની અંદર ખેતી મહત્ત્વની છે. જો ખેતીનો વિકાસ થશે, કૃષિનો વિકાસ થશે તો ભારતનો વિકાસ થશે ને થશે. અને કૃષિ સાથે જેટલા ઉદ્યોગો સંકળાયેલા છે તમામનો વિકાસ થશે, અને એના દ્વારા માનવીનું સામાજિક અને આર્થિક પરિવર્તન આવશે. જો એનામાં આર્થિક પરિવર્તન આવશે એટલે કે પૈસા કે આવકમાં કે ઉત્પાદનમાં વધારો થશે. જો ઉત્પાદનની અંદર વધારો થશે તો યોગ્ય રહેણી કેણી, સારા કપડાં, સારું ખાવાનું પણ એને મળશે, અને સમાજની અંદર કઈ રીતે રહેવું એ પણ એ શીખશે. એટલે સામાજિક દ્રષ્ટિએ, ત્યારબાદ આર્થિક પરિવર્તન પણ મહત્ત્વનું પરિબળ છે. ખેતીનો વિકાસ થાય તો ખેતીનો વિકાસ કઈ રીતે કરવો એ આપણે આગળ જોશું. તો ઉપજાઉ સ્થાનો પર સદીઓથી ખેતી કરવામાં આવતી હતી. પહેલાંની વાત છે, આદિકાળની વાત કરીએ, જે જમીનની અંદર ઉપજાઉ હતી, કે જમીનની અંદર જે નવા પાકો થતા હતા, જે કોઈ પ્રદૂષિત થયેલી નહોતી એવી જમીનની વાત છે. તો એવી ઉપજાઉ સ્થાનો છે. પછી દેશની અંદર કોઈ પણ જગ્યાએ હોય જે ઉપજાઉ સ્થાનો પર પહેલાં સદીઓથી, ઘણી બધી, અત્યારે 21મી સદી ચાલે છે તો આટલી સદી થઈ ગઈ, સદીઓથી ખેતી કરવામાં આવે છે, જેથી કરી પોતાનું જીવન ધોરણ કે જીવન નિર્વાહ કરી શકે. ભારતમાં વેદકાળમાં પણ પદ્ધતિસર ખેતી કરવામાં આવતી હતી તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. જો આપણા ભારત દેશની અંદર વેદકાળથી, જ્યારે વેદનો સમય હતો, ઋષિમુનિઓ હતા, એ સમયકાળથી ભારતની અંદર કેવી પદ્ધતિસર, યોગ્ય પદ્ધતિસર ખેતી કરવામાં આવતી હતી એવો ઉલ્લેખ પણ જોવા મળે છે. એનો મતલબ કે પહેલાં આદિકાળથી પણ ભારતની અંદર ખેતી કરવામાં આવતી હતી. હવે સમય જતાં, એટલે કેટલોક સમય થયો, એટલે સમય જતાં સંસ્કૃતિના વિકાસની સાથે અનુકૂળ આબોહવા,
અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેતી પદ્ધતિ વિકાસ પામી. એ પણ જોવું કે જે રીતે સંસ્કૃતિનો વિકાસ થયો એવી જ રીતે અનુકૂળ આબોહવા એટલે ઈશ્વર દ્વારા તો કુદરતી આબોહવાથી યોગ્ય વાતાવરણ, જે પાકને જરૂર છે એવું વાતાવરણ મળી રહે, યોગ્ય તાપમાન મળી રહે, યોગ્ય વરસાદ કે પાણી મળી રહે, એના માટે અનુકૂળ આબોહવા મળી રહે. ત્યારબાદ ફળદ્રુપ જમીન વિસ્તાર છે, જ્યાં ફળદ્રુપ જમીન વિસ્તાર છે ત્યાં સ્થાયી ખેતી પદ્ધતિ એટલે એક જ જગ્યાએ પદ્ધતિ વિકાસ પામી હતી. એટલે ખેડૂત ત્યાં રહેતો, કારણ કે જે વિસ્તારની અંદર આબોહવા વ્યવસ્થિત હોય, સારામાં સારો પાક મળતો હોય એટલે ખેડૂત ત્યાં જ રહેવાનું પસંદ કરતો હતો. વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ ગઈ પરિણામે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી. હવે આ વાત છે કે આ વસ્તુ કે વિશ્વભરની અંદર ફેલાઈ ગઈ કે યોગ્ય આબોહવા મળે, પાક માટે યોગ્ય પાણી મળે, ત્યાં વ્યક્તિ સ્થાયી જીવન ગાળતો હતો. એટલે ધીરે ધીરે એક વ્યક્તિ, બીજું કુટુંબ, ત્રીજું કુટુંબ, ચોથું કુટુંબ, એ રીતે ઘણા બધા કુટુંબો એક ત્યાં વસવાટ કરવા માટે આવે, જેથી વસવાટ કરવા માટે ગ્રામીણ વસાહત અસ્તિત્વમાં આવી. એટલે એકથી વધારે 50 કુટુંબો હોય, 30 કુટુંબ એક જગ્યાએ રહેતા અને ત્યાં ખેતી કરતા અને પોતાનું જીવન નિર્વાહ કરતા. શરૂઆતની અંદર કેવું હતું કે ખેતી કરતા તો પોતાના જીવન નિર્વાહ માટે જ ખેતી કરતા, કોઈ વેચાણ કે નવું વધારે ઉત્પાદક એવું કોઈ ઉદ્દેશ હતો નહીં, પોતાનું જીવન ધોરણ ચાલ્યું રહે એટલા માટે. એટલે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી. સૌથી મહત્ત્વની વાત છે, પરીક્ષાની અંદર પૂછાયો પ્રશ્ન, 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તમારે જો પરીક્ષાની અંદર વિકલ્પની અંદર પૂછાય કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ, તો ઓપ્શનમાં A 18, B 19, D 20, E બરાબર કે 20મો. તો તમારીમાં 18મી સદીની અંદર યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એમ તમારે લખવાનું રહેશે. એટલે એક ગુણની અંદર વિકલ્પ પૂછાવાની પૂરી શક્યતા છે. હવે ઔદ્યોગિક ક્રાંતિની અસર શું થઈ? ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગોનો વિકાસ થયો, ખેતીમાંથી કાચો માલ રહી નવ નિર્મિત કરી નવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું. તો જોઈએ તો તેની અસરથી કે ઔદ્યોગિક ક્રાંતિની અસરથી એશિયા, અમેરિકા, આફ્રિકાના દેશોમાં થઈ. આ જે ઔદ્યોગિક ક્રાંતિ છે ને એની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકાના જે દેશો હતા એ દેશોની અંદર આ ઔદ્યોગિક ક્રાંતિની ખૂબ જ સારામાં સારી અસર થઈ. હવે યુરોપીય સંસ્થાનોમાં ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યું, તેમાં વિશિષ્ટીકરણ પણ થયું. હવે જો યુરોપના જે સંસ્થાનો જે હતા એની અંદર ખેતી ક્ષેત્રમાં ઘણું બધું પરિવર્તન આવ્યું. બરાબર, જે સામાન્ય બાબત હતી, જે પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરતા હતા, એના સ્થાને અત્યારે ઘણા બધા બિયારણો નાખીને અથવા તો નવા દવાનો છંટકાવ કરીને અને ઉદ્યોગની અંદર એ ખેતી સાથે ખૂબ જ પરિવર્તન આવવા લાગ્યું હતું. હવે જેની અંદર આજથી ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, ચા, કોફી, રબર આ મુખ્ય પાક હતા. જે યુરોપની સંસ્થામાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનની અંદર 1-2 પાક નહીં પણ એના સ્થાને ઘઉં, ડાંગર અને શેરડી, ત્યારબાદ કપાસ, ચા, કોફી અને રબર જેવા પાકોનું ઉત્પાદન વધારવામાં આવ્યું હતું, જેથી કરી વ્યાપારિક ખેતીનો પણ વિકાસ થયો અને વ્યવસાયિક ખેતીનો પણ વિકાસ થયો, સાથે ને સાથે બાગાયતી ખેતીનો પણ વિકાસ થયો, જેથી કરી એના સામાજિક અને આર્થિક પણ ધોરણે એનું પરિવર્તન જોવા મળે છે. તો આ પાકની માંગ વધતા બાગાયતી અને વ્યાપારિક ખેતીનો વિકાસ થયો. પણ જેવું બજારની અંદર, વિશ્વની અંદર આ બધા પાકની માંગ વધારો થયો, એટલે માંગની અંદર જો વધારો થયો એના કારણે આ બાગાયતી અને વ્યાપારિક ખેતીનો પણ વિકાસ દિન પ્રતિદિન વધતો થયો હતો. વૈશ્વિક હેરફેર પણ થઈ. વૈશ્વિક એક દેશમાંથી બીજા દેશની અંદર આ પાકની હેરફેર કરવામાં આવી. જો એક દેશમાંથી બીજા દેશમાં પાકની હેરફેર થઈ એની અંદર જોઈએ તો કે મકાઈ પાક છે એ મધ્ય અમેરિકામાંથી વિશ્વના વધુ દેશોમાં ફેલાયો. આ ઔદ્યોગિક ક્રાંતિના લાભ આ થયો કે મકાઈ જેવા પાકને, ધાન્ય પાક છે એ મધ્ય અમેરિકામાં વધારે ઉગતો હતો. તો એ મધ્ય અમેરિકામાંથી વિશ્વના જે ઘણા બધા દેશો જ્યાં મકાઈ નથી થતી એવા વિસ્તારોની અંદર પણ આ દેશોની અંદર આ મકાઈ પાક પહોંચાડવામાં આવ્યો, જેથી વ્યાપારિક ખેતીનો ખૂબ જ વિકાસ થયો. ત્યારબાદ બટાટા છે. જો બટાટા એન્ડિઝથી યુરોપીય દેશોમાં
ગયા કે બટાટા એનડીજ દેશોમાંથી યુરોપીય દેશોની અંદર આયાત નિકાસો કરવા લાગ્યા અને આમ જોતાં પોર્ટુગીઝોએ જે ભારતની અંદર સૌ પ્રથમ પ્રજા પોર્ટુગીઝ આવી આપણે જાણી ગયા છીએ. તો આ પોર્ટુગીઝોએ એ સરસ મજાનો તમાકુનો પાક જે ભારતમાં લઈને આવ્યા હતા, જેથી કરી ભારતની અંદર પણ તમાકુના ખેતર કે તમાકુનું વાવેતર કરવામાં આવે છે. આજના ટેકનોલોજીના યુગમાં ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું. આજ જોઈએ આપણે, બરાબર. અત્યારે વર્તમાન સ્થિતિની અંદર નવી ટેકનોલોજીનો યુગ અત્યારે આવ્યો, 21મી સદી. નવી ખેતી ક્ષેત્રે ઘણા બધા સંશોધનો થયા, જેના કારણે ખેતીની અંદર ઘણા બધા પરિવર્તનો આવતા ગયા છે. તો આવું આધુનિક ખેતીની અંદર, તો આધુનિક ખેતી શોને કહેવાય? તો જેની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, માઇક્રો ઇરિગેશન કે સજીવ ખેતી પદ્ધતિનો ખેતી કરવામાં આવે છે. અત્યારે હાલની અંદર જૂની પદ્ધતિને ત્યાગ કરી એના સ્થાને ટપક સિંચાઈ પદ્ધતિ, જેથી કરી પાણીનો સાવ ઓછો ઉપયોગ થાય. ત્યારબાદ ફુવારા પદ્ધતિનો ઉપયોગ અમુક જગ્યાએ કરવામાં આવે છે અને માઇક્રો ઇરિગેશન, ઓછામાં ઓછી પાણી મળી રહે, ત્યારબાદ ઓછામાં ઓછું તેનો જમીનનો ઉપયોગ થાય એમાં ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ સજીવ ખેતી, જેથી કરી સજીવ ખેતીની અંદર કે મોટાભાગના કુદરતી ખાતર અથવા ગાયના મળમૂત્ર દ્વારા આ ખેતી કરવામાં આવે અને સજીવ ખેતી કહેવામાં આવે છે. તો આવી ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હાવ જોવા જઈએ તો સામાન્ય રીતે ઋતુ પ્રમાણે ખેતી કરવામાં આવે છે કે શિયાળામાં કેવા પ્રકારના પાક થાય, ઉનાળામાં કેવા પ્રકારના પાક થાય, ચોમાસામાં કેવા પ્રકારના પાક થાય. તો આવા પાકોનો ઉપયોગ કરી ઋતુ પ્રમાણે પાક ઉગાડવામાં આવે છે. હવે અત્યારે આજનો માનવી ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ ઊભા કરવામાં આવે છે. ગ્રીન હાઉસનો ઉપયોગ કરી કે જે પાક જે વાતાવરણમાં થતો ન હોય, કારણ કે ગરમ પ્રદેશની અંદર જે પાક થતો હોય એ ઠંડા પ્રદેશમાં પાક ન થાય, તો ઠંડા પ્રદેશોની અંદર એને યોગ્ય અનુકૂળ વાતાવરણ સર્જવામાં આવે, એટલે ગ્રીન હાઉસનું ઊભા કરવામાં આવે અને ગરમી આપવામાં ઠંડા પ્રદેશોની અંદર, અને ત્યાં પાક ઉગાડવામાં આવે છે. આવું ગ્રીન હાઉસ ઊભા કરી અનુકૂળ વાતાવરણ સર્જી પાક પણ લેવામાં આવે છે. આ હતું આપણું ભૂમિ સંસાધન, જે સરસ મજાનો પ્રશ્ન છે, જે તમારે 3 માર્કમાં અથવા તો 5 માર્કની અંદર પૂછાવાની શક્યતા છે, બરાબર. તો શાંતિ આનું વાંચન કરું. ધન્યવાદ.